શિવાની નો તો એવું આવડશે નહીં શિવાની સમજો શિવાની ગૌણી શું તું એ ખાઈ લીધું છે નહીં ખાધું છે રામ રામ ને સીતારામ બધાય ને માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ. તૈયાર થયેલા જોઈને એવું લાગતું જશે કે આ ઘરે પ્રસંગ છે જ. આપણે છે ને આજે આવવાનું તો એના બદલે કાલે જ આવતા રહ્યા હતા નકર આજ તો આપણે ફાઇનલી આવવાનું જ હતું. કેમ કે આજે મારા ભાઈના ઘરે એટલે મારા મોટબાપુનો છોકરો છે ને એમના ઘરે કુંભ ઘડો ગોવણીઓ જમાડવાની છે અને સત્યનારાયણ ભગવાનની કથા છે. એટલે એવું બધું આયોજન છે ને એટલા માટે આપણે આજે આવવાનું હતું. પણ કાલે આવી ગયા ને ત્યારે જો કેવા સરસ મજાના તૈયાર પણ આપણે થઈ ગયા છીએ. નવા મકાન કર્યા આપણે ઓળખા આવ્યા એટલે એ બ્લોગ જોયો હશે ઘણાને. ત્યારે પ્લેટું ને એવું બધું ફિટિંગ કરતા હતા એટલે સલેબ એ કમ્પ્લીટ થઈ ગયો અને સરસ મજાના નવા મકાન બનાવી નાખ્યા છે. એટલે ન્યા એવું બધું આયોજન છે. આ બાજુ અમારે રાહુલભાઈ પણ તૈયાર થઈને આવી ગયા છે. નહીં હર હર મહાદેવ એલા આપડે બે આરે હા તો એમ કેવાય ને સોમવાર છે અને મહાદેવ નો શ્રાવણ મહિનાનો આ પહેલો સોમવાર છે અને આપણે અહીં સોમનાથ ટુકડું થાય છે પણ આજ તો લાગતો નથી ટાઈમ મળે ને કરે આંટો મારવી કેમ કે આજ તો અહીંયા બધે ઘરે આયોજન છે ને બધા હગાવાલા આવવાના હોય તો આપણને કઈ જવા ન મળે નહીં રાહુલભાઈ. અને આપણે જો શિવાની બેન તૈયાર થઈ ગયા છે, જેન્સી બેન તૈયાર થઈ ગયા છે અને આ છે અમારે ગોવણિયું નહીં સમજો તો શિવાની તું ગોવણી થઈ છો હે ગોવણી થઈ છો અને જેન્સી તું ગોવણી છો હા ક્યાં છે હા બોલવાનું જ મનાય છે બેને. આજ મકાન નું કામ ચાલુ હતું ને આજ મકાન આપણે કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે નવા ઘરે આવતા રહ્યા નહીં. આ બાજુ જો આ બાજુ કાકા ને મકાન જૂના ઘર ઓલી બાજુ ઓલી બાજુ નવા મકાન ને આ બાજુ મોટ બાપુ ને એના નવા મકાન બધાને નવા મકાન થઈ ગયા. નવા મકાન કેવા સરસ મજાના થઈ ગયા છે. જો આ પ્લેટું ને એવું બધું એનાનું પડ્યું છે ને કથાનું ને એવું બધું આયોજન છે કુંભખેડાનું એટલે એની બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે. બધું ગોઠવી દીધું પંખા મુકાઈ જાહે. હા ગોરદાદા આવી ગયા દાદા ગોરદાદા આવી જાય. ગોરદાદા અમારા બ્લોગ જોવે છે ને એટલે કે છે કે અમે તો જોવ છો ને ક્યારેક ક્યારેક. હાલો જો સત્યનારાયણ ભગવાન ની કથા છે ને એટલે એની બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે. અને આ બાજુ બધા ડાયરો હમણાં ડાયરો વેચી જાય તમારા પદાભાઈ એવલ વાડીએ પીએ એવા નહીં. હાલો આ બાજુ છે ની તૈયારી હાલે છે લાપસી બનાવવાની નવા ઘરે પહેલી વાર નવા ઘરે હા કુંભખેડો કરવાનો હોય એટલે નવા ઘરે એમ કેવાય કે સકન ની પેલા લાપસી બનાવવાની હોય એટલે આજ ઘરે બનાવે બાકી બીજી બધી રસોઈ ઓલા ઘરે બનાવે છે પણ લાપસી એક મેન કહેવાય એટલે ઈ વસ્તુ છે ને આ નવા રસોડામાં બનાવવાની હોય એટલે એની તૈયારી ચાલુ થઈ ગઈ છે. ગમે તાર લાપસી બનાવવાની છે તને આવડે નો આવડે મોટા ને જ લાપસી આવડે આ બીજા કોઈ ના આવડે ને જો મંગાળો બનાવી પગલા ને એવું કરવાયું જો લક્ષ્મી ના પગલા પડ્યા નવા ઘરે. હાલો છે ને બેલા ને એવું મૂકીને મંગાળો તૈયાર કર્યો છે અને આ બધી લાપસી બનાવવાની વસ્તુ ગોળ એવું બધું તૈયાર કર્યું છે. પછી અહીંયા બનાવવાની લાપસી અહીંયા લક્ષ્મી બેન પગલા પડ્યા આમ દોડા દોડ કરે છે. આ બાજુની સરસ મજાની માળી પણ ગોઠવી વાળી છે અને આ ભગવાન નું મંદિર એટલે છે ને અત્યારે હારો ભગવાન ને બેહારવાના છે એટલે શાક ચૂબી ને એવું તો બધું મૂકી દીધું છે પણ ચાંદલા ને એવું બધું કરવાનું બાકી છે. નવા ઘરે ભગવાન ની પણ સ્થાપના કરવાની હોય ને એટલે ભગવાન ને અહીંયા બેહારવાના છે અને સત્યનારાયણ ભગવાન ની કથા ને એવું બધું આ બાજુ છે એટલે ત્યારે ગણપત દાદા ને એને બધાને ના બેહારવા સત્યનારાયણ ભગવાન ની છબી મૂકી દીધી ગોરદાદા બધું એનું હજી તૈયાર કરે ઉગાને ફોન લઈને આરે બેહવાનું રીતિમાં બેહવાનું છે જો મામા ને મામી ને બે ને અને આ બાજુ જો સરસ મજાનો દીવો કરવાયેલો છે. સત્યનારાયણ ભગવાન ને બેસાડી દીધા છે ફ્રૂટ ને એવું બધું ધરી વાળું છે. સિક્કા સિક્કા છૂટા હોય તો જો કબાટમાં છે હા તો હાલો નહીં હોય લઈ આવી દેવી હાલો. માનતાઓ અમારા ઘરની અંદર લાભ શુભ જય વિજય રીતિ અને સિદ્ધિની પ્રાપ્તિ હોય. ઓમ
गणानन्त्वा गणपते गुं हवामहे निधीनन्त्वाः निधिपते गुं हवामहे प्रियानन्त्वाः रमण प्रभु जय रमण सत्य सनातन स्वामी सत्य सनातन स्वामी चंद्रपादक हरण ओम दयालक्ष्मी रमणा पवन कुमार सियावर रामचंद्र जी की जय पवन सुत हनुमान की जय बोलो कृष्ण कन्हैया लाल की जय અમાર શિવાની બેન છે ને આજ બહુ તોફાન કરે છે જો આ હાલ હાલ કથા સાંભળવા નહીં દીધી અત્યારે લગીન હું કથા સાંભળતી હતી પણ તો મારા પપ્પા એને રાખતા હતા મારા પપ્પાને મેં કીધું તમે જાવ ઘડી સાંભળવા હું શિવાની ને રાખું એટલે હવે શિવાની લઈને જવાનું આપડે હાલો હાલે ફોન કરવા બધું જો ગામમાંથી ને અફર ને એવું બધું લઈ આવી દીધું ને ત્યારે બેન માના હે તો આ બાજુ સત્યનારાયણ ભગવાન ની પ્રસાદી બને હે રવાન શીરો ઘી ઉમેર્યું ને આ રવો રવો જોયો તો ને પડીકા છે ઓલ બાજુ શાક બનાવવાની તૈયારી હાલે ઓસરીમાં જો બકાલું બધું કટિંગ થાય છે અને આ બાજુ પ્રસાદી બને છે ભગવાનની તો આપણે સત્યનારાયણ ભગવાનની કથા પૂરી થઈ ગઈ છે ને શિવાની સાડી કોને આપી મામા આપી આપણને છે ને મારા ભાઈએ અને મારા કાકીએ આપણને ગિફ્ટ માં સાડી આપી છે અને હવે સત્યનારાયણ ભગવાન ની પ્રસાદી ખાવાની છે આપણે શિવાની બેન પ્રસાદી ખાવા મળ્યા છે એના હારો ગીત ગાવાનું એવું હાલે છે નહીં અને કેવું ભાવે છે દાડમ ના દાણા જ ખાય છે સરસ મજાની ધૂન ને એવું બોલે છે કનૈયાનું ગીત ગાય છે ત્યારે ભાઈમાં કઈ સંભળાય છે નહીં કથાની પ્રસાદી પણ લેવાઈ ગઈ ને હવે ગોમણીયું જમાડવાની છે એટલે ગોમણીયું ના અંગૂઠા ધોવાનું હાલે છે વારા ફરતી હાલો હવે હાથ લઈ લે આપણે શિવાની બેન હતા ગોમણી છે જેન્સી વારા ફરતી હાલો દેવાંશી દેવાઈ દો પેલા કાંડા બાંધી આરો કોમણ્યું ને સરખા અંગૂઠા ધોઈ દીજો કે કાશી ને રોડ માં રમીને કેવાય કે નહીં થાય છે સાનલો કરી દો શિવાની ને તો એવું આવડશે નહીં શિવાની સમજો શિવાની ગૌણી શું તું એ ખાઈ લીધું છે નહીં ખાધું છે વેફર ને એવું જ ખાધું છે ચા પીધો ને એવું બીજું કઈ નથી ખાધું એને લે આમ તો હેઠી નમી શિવાની આમ અત્યારે જો તો હાલો વિયાવો એક બાજુ કેસરી કલર ના પકાન ગોવણી કઈ ખાતું નથી ગોવણી જમવા બેહાડી છે પણ કઈ ખાતું નથી કઠોળ ખાતું છે હવે બધી વસ્તુ આપે ને એને વાટે છે નહીં બંગડી ને લેવાનું શું એટલે બેઠી છે નકર ઉભા થઈને હાલતો થઈ જાવ નહીં પીંસુ ને એમ છે ખાઈ લીધું પીંસુ તે સાસ પીધી ગોવણી ને બંગડિયું બધું આપ્યું છો પીંસુ ને અમાર શિવાની બેન ને હમણાં બંગડિયું ઊંચી કરે બંગડિયું લાય 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 તાર મમ્મી ને દઈ દો લાય ખુશ થઈ ગયા હવે ગોવણિયું હે હા શિવાની મારી હાટું થાળી લેશે હાલો મહેમાન ને બોલાવ્યું મહેમાન ને ખાવું તો આપણે કાઈ બધા આવી જાવ મહેમાન તો બાકી છે શિવાની આમ જલાય હાલો હાલો શાક દેવા મળો આપડે જો બે પ્રકારના શાક છે સરસ મજાના થોડુંક થોડું નાખજો ઓલું મગનું થોડુંક નાખ દો પાસે આ લાપસી આઈ નથી આવી કે નહીં
ક્યાં છે હાલ જીવાની હું લઈ લઉં હાલો 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 ઘરના બધા બેસી જશે જમવા મારા મમ્મી ને બધા મહેમાન ને ઓલી ઓસરી માં બેઠા છે કાકી ઓસરી માં બેઠા છે જો ત્યાં મહેમાન બધા ત્યાં બેઠા છે ઘરના બધા અહીંયા બેઠા છે પીરસવા વાળા રૂમ માં બેઠા છે તો આપણે જમણવારી ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું અને આજ તો છે ને પવન એટલો છે અને મહેમાન હવે થોડા ઘણા વિખાવા મળ્યા છે બધા મહેમાન હાલતો થવાની તૈયારી કરે છે આપણે પણ આજે તો વી જવાનું છે તો બસ હવે આજનો દિવસ કાક આપણે આવો રહ્યો તો આ સાથે આ માર મામા છોકરો આવ્યો તો જવાનું નથી ભજન માં રોકાવાનું છે ઈ રોકાવાના છે ને આપણે જતું રહેવાનું છે તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય